બાળપણની લીલાઓમાં પછી એક વખત યશોદામાં એની ગોદમાં લઈ અને દૂધ પીવડાવતા હતા. આ દૂધ પીવડાવતા હતા ત્યારે તરત દૂધ ઉભરાણું. બેનોથી દૂધ ઉભરાય એટલે જોવાય નહીં, ગમે એવું હોય થાય મૂકીને ભાગે સીધું. હા, અને ક્યારેક ક્યારેક તો ભાગે ને ભીનું હોય ને દે ધડી સીધા. દૂધ તો અહીંયા ઉભરાય, ઉભરાતું ઉભરાય તો પોતે ઉફાણે આવી જાય. એટલે દૂધ ઉભરાણું. ગોપી તરત યશોદામાં લાલાને મૂકી દીધો. જેવો લાલાને મૂક્યો પોતે દૂધ આગળ ગયા. કનૈયાને એમ થયું મારા કરતા માં તને દૂધ વધારે વાલું છે. કઈ વાંધો નહીં. આમ આજુબાજુ નજર ફેરવી જોયું તો ખાંડણી દસ્તો પડ્યા હતા. ઉપાડ્યો દસ્તો. માખણ તો ખાધું હતું એટલે મજબૂત તો હતા જ. જોરદાર મોટી 9 લાખ ગાયો હોય. ગોરી કેવડી હશે વિચાર તો કરો. અને એક વાત કહું, યશોદામાં છે ને પોતાના લાલાને માખણ ખવડાવવા માટે જાતે બનાવતા હતા. લખ્યું છે આમાં ભાગવતમાં, કોઈના હાથનું ખવડાવતા નહોતા હો. હે, બહારનું કાંઈ ખવડાવતા નહોતા હો. પોતાના હાથેથી બનાવીને ખવડાવતા હતા હો. આપણને એટલું તો ગૌરવ હોવું જોઈએ. મારા દીકરાને મારી દીકરીને જાતે બનાવી મારા હાથેથી ખવડાવીશ. હે ને, એટલું તો હોવું જોઈએ ને. એટલે જેવો દસ્તો ઉપાડો અને સીધો ગોરીમાં ધડામ કરતો દીધો. એમાં માખણ નહોતું વહ્યું, ખાણી દહીં ને વલોયું હતું. હો, જીવો દીધો ને આખા ઘરમાં રેલમ છેલમ. યશોદામાં દોડ્યા, હાથમાં લીધી લાકડી. એને એમ થયું આજ સુધી મને ગોપીઓ ફરિયાદ કરવા આવતી, હું માનતી નહીં, પણ હવે મને ખબર પડી કે તું તોફાની છો અને આજ હું તને સજા કરીશ. કારણ કંઈ પણ થશે, તોફાન તારા વધશે તો મારું જ નામ આવશે. લાકડી લીધી હો હાથમાં, લઈ અને દોડ્યા. આગળ કનૈયો, પાછળ યશોદામાં. પણ કનૈયો એવી દોટ મૂકે ને, છોકરો એવી દોટ મૂકે ને, માને પહોંચવા ન દે. અને એમાં માં પાછા તંદુરસ્ત હતા. યશોદામાં હાફી ગયા, પરસેવેથી રેપઝેપ થઈ ગયા. પછી બેહી ગયા ને એટલે તરત જ કનૈયો નજીક આવ્યો. નજીક આવીને કીધું માં થાકી ગઈ, હારી ગઈ. યશોદામાં કે હારી ગઈ, હારી ગઈ, હારી ગઈ. ત્રીજી વાર પૂછ્યું હારી ગઈ? એ હા હા હારી ગઈ. એટલે હળવેકથી એની ગોદમાં બેસી ગયા કનૈયા. યશોદામાની આંખમાં આંસુ આવ્યા. કનૈયા, તારી લીલાઓ મને સમજાતી જ નથી. તું શું કરવામાં મને કઈ સમજાતું જ નથી. પણ કનૈયા, આજ મને એમ થાય ગાલ ઉપર મારું. નહીં 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 નહીં, એના કોમળ કોમળ ગાલ, ભગવાનના ગાલ કેવા હશે. હે, વિચાર તો કરો. એને એમ થયું નહીં નહીં, મારા કનૈયાને લાગી જશે. ભાષામાં મારું? નહીં નહીં નહીં, મારા કનૈયાને લાગી જશે. પાછળ મારું? નહીં નહીં, મારે સજા તો કરવી. શું કરું કનૈયાને? વિચાર કર્યો, બાંધી દઉં. હન, ક્યાં બાંધું? ખાનણીયા જ બાંધી દઉં. હન, જેના ઉપર બેસીને તોફાન કર્યું એ ખાનણીએ બાંધી દઉં. હો, એમ કરી દોરડું મંગાયું. દોરડું લઈ આવે, 2 આંગળ ટૂંકું પડે. હો, આખા વ્રજના દોરડા ભેગા કરી દીધા. હો, બધા દોરડા ટૂંકા પડ્યા. એટલે પરસેવીથી રેપઝેપ થઈ ગઈ. એટલે ફરી પાછું કનૈયાએ પૂછ્યું માં હારી ગઈ? માએ કીધું હારી ગઈ, હારી ગઈ, હારી ગઈ. કીધું ત્રીજી વાર પૂછ્યું માં હારી? હા હા હારી ગઈ. માં એક જ દોરડું લે, આ બધા દોરડા મૂકી દે. હે, એક જ દોરડાથી બંધાય. જ્યાં સુધી અભિમાન હશે ને ત્યાં સુધી ભગવાન બંધાશે નહીં. હો,
સરળ બની જાય, સહજ બની જાય, ભગવાન એક દોરડામાં બંધાઈ જાય. હો અને જોજો યશોદામાં એ બાંધો ને પછી જ્યારે વ્રજ મૂકીને જતો રહ્યો ને કનૈયો, ઉદ્ધવજી આવ્યા હતા ને ત્યારે કીધું તો યશોદાએ, મારા કનૈયાને પૂછજો, મેં તને બાંધો તો એનું ખોટું તો નથી લાગ્યું ને? એટલે તું નથી આવતો એવું તો નથી ને? એવું જ્યાં બાંધો કનૈયાને હો ત્યાં તો એના મિત્રોએ કીધું, કનૈયા, ત્યારે કીધું શું કરું? આજ મને બાંધી દીધો છે, માએ બાંધી દીધો છે.